DM ન્યૂઝ ગુજરાતી. ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા કોર્પોરેટર કંપનીઓ ભારત છોડોના નારા સાથે બાપુના બાવલા ચોક ખાતે સૂત્રોચ્ચાર કરી ખેડૂતોને કરેલા વાયદા પૂરા કરવાની માંગ કરાઈ. તે થરાદ તાલુકાની 1.25 કરોડથી વધુ વિકાસ કામોની ભેટ. મોટી પાવડ અને વજીગઢ ખાતે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું. થરાદ તાલુકાને વિકાસની અગ્ર હરોળમાં મૂકવાની નેમ વ્યક્ત કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી. વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે થરાદ તાલુકાના વિવિધ ગ્રામીણ વિસ્તારોમાં 1.25 કરોડથી વધુ વિકાસના કામોની ભેટ મળી છે. થરાદ તાલુકાની મોટી પાવડ અને વજીગઢ ખાતે યોજાયેલ સમારોહમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈના હસ્તે મોટી પાવડ અને વજીગઢ ખાતે નવીન પંચાયત ઘરનું લોકાર્પણ અને લુણાવા, ખોરડા, જેતડા, બુઢનપુર, ભાચર, ડોડગામ, લેડાઉ, મહાદેવપુરા, જમડા, ચુડમેર, ભાચર સહિતના ગામો ખાતે નવીન આંગણવાડી, મધ્યાહન ભોજન યોજના શેડ, સંરક્ષણ દિવાલ, પાણીની ટાંકી જેવા વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું. અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ વિસ્તારના વિકાસ માટે ખુલ્લે હાથે નાણાં સહાય કરતી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે પ્રજાલક્ષી કામોને અગ્રતા આપવા સરકાર કટિબદ્ધ છે. થરાદ તાલુકાને વિકાસના વિવિધ વિકાસ કામો થકી અગ્ર હરોળમાં મૂકવાની નેમ વ્યક્ત કરતા અધ્યક્ષશ્રીએ પ્રજાજનોનો સાથ સહકાર કામ કરવા માટે નવી પ્રેરણા આપે છે. આજે 1.25 કરોડથી વધુ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયું છે. આગામી સમયમાં થરાદ વિધાનસભા મત વિસ્તારમાં 16 કરોડથી વધુના વિકાસ કામો થવાના છે. આ વિસ્તારની દીકરીઓ અભ્યાસમાં પાછળ ન રહી જાય એ માટે થરાદ વિધાનસભા મત વિસ્તારમાં એક સાથે 5 નવી સરકારી શાળાઓની મંજૂરી આપવામાં આવે છે, જે માટે આ વિસ્તારની દીકરીઓના ભાવિ ઘડતર માટેનું પગથિયું બની રહેશે. આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી પરબતભાઈ પટેલ, શ્રી ડીડી રાજપૂત, જિલ્લા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, પદાધિકારીઓ, ગામના સરપંચશ્રીઓ, આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધાનેરામાં આજે 15મી ઓગસ્ટ નિમિત્તે ધાનેરા પોલીસ સ્ટેશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવી. ધાનેરામાં આજે 15મી ઓગસ્ટ નિમિત્તે ધાનેરા પોલીસ સ્ટેશન દ્વારા ભવ્ય તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી. સમગ્ર પોલીસ સ્ટાફ તેમજ કોલેજના વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને ગામ લોકો પણ તિરંગા યાત્રામાં જોડાયા હતા અને તિરંગા યાત્રામાં જોડાયેલાના હાથમાં તિરંગો અને ભારત માતા કી જયના થી ધાનેરા ગુંજી ઉઠ્યું હતું. ધાનેરામાં દરેક વિસ્તારના સોસાયટીના લોકોએ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમજ ધાનેરા પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પટેલ દ્વારા દેશભક્તિ, રાષ્ટ્રભક્તિ અને ધાર્મિક પ્રવૃત્તિને લઈ અનેક કાર્યક્રમ કરતા હોય છે, જેને લઈ ધાનેરાના ગ્રામજનો પણ પટેલ સાહેબને ખૂબ જ સહયોગ કરે છે. આજે ધાનેરામાં પ્રથમ વાર મોટી સંખ્યામાં દરેકના હાથમાં તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી. આ તિરંગા યાત્રા ધાનેરાના તમામ જાહેર માર્ગો, સોસાયટીમાં ફરી હતી અને ધાનેરામાં દરેક વ્યક્તિએ, હિન્દુ હોય કે મુસલમાન, તમામે તિરંગા યાત્રાનું ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું. અને આજે ધાનેરામાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. ભારત માતા કી જય અને વંદે માતરમના નાદથી ધાનેરાના તમામ રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા અને ફટાકડા ફોડીને પણ લોકોએ તિરંગા યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરનું લાખણીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. દિલ્હીમાં સાંસદમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે તે મુદ્દાને લઈ જ્ઞાનીબેન ઠાકોરે રજૂઆત કરી હતી, જેને લઈ લાખણીમાં લોકો અને ગૌ ભક્તોએ સ્વાગત કર્યું. કાંકરેજ પંથકમાં વધુ એક યુજીવીસીએલની બેદરકારીના કારણે કાંકરેજના ભલ ગામમાં વીજ કરંટ લાગવાથી ગાયનું મોત નીપજ્યું. કાંકરેજ પંથકમાં વધુ એક યુજીવીસીએલની બેદરકારીના કારણે કાંકરેજના ભલ ગામમાં કરંટ લાગતા ગાયનું નીપજ્યું મોત. શાળાની સામે ડીપીના અર્થંગથી કરંટ લાગતા ગાયનું મોત નીપજ્યું. યુજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી રિપેરિંગ કામ હાથ ધર્યું. ગાયના મોતથી પશુપાલકોને આર્થિક નુકસાન. બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગની પોલ ખુલ્યા બાદ 5 શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરાઈ. શિક્ષણ વિભાગની પોલ ખુલ્યા બાદ 5 શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ. સતત 12 માસથી ગેરહાજર રહેતા શિક્ષકોને તાલુકા અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આપવામાં આવી હતી નોટિસ. જિલ્લાના 5 શિક્ષકો સતત ગેરહાજર રહેવાથી જિલ્લા શિક્ષણ અધિકારીએ શરૂ કરી કાર્યવાહી. આખરી નોટિસ આપ્યા બાદ 5 શિક્ષકોએ બરતરફ કરવાની પણ કાર્યવાહી થઈ શકે તેમ છે. બનાસકાંઠા જિલ્લામાં ભૂતિયા શિક્ષકનો મામલો. 3 વર્ષમાં 33 ભૂતિયા શિક્ષકોને બરતરફ કરાયા. 6 સામે કાર્યવાહી ચાલુ. બિનઅધિકૃત અને વિદેશ ગયેલા શિક્ષકો સામે થઈ છે કાર્યવાહી. વધુ 6 ભૂતિયા શિક્ષકોને અપાઈ છે નોટિસો. વિદેશ ગયેલા હાજર થઈ નથી આપી શકતા. રાજીનામું કારણ રાજીનામા માટે હાજરીની હોય છે જરૂર. ડીઓ. જ્યારે શિક્ષણ વિભાગના 2006ના ઠરાવ મુજબ સિદ્ધિ નથી થઈ શકતી કાર્યવાહી. ડીઓ.
બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 3-4 વર્ષથી જે શિક્ષકો 1 વર્ષ કરતાં વધુ સમયથી સતત બિન અધિકૃત રીતે ગેરહાજર હોય એવા 33 શિક્ષકો સામે કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. તે 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવેલ છે, એટલે કે રિમૂવ ફ્રોમ સર્વિસના હુકમ કરવામાં આવેલ છે. અત્યારે હાલ જે શિક્ષકો જેમ જેમ 1 વર્ષ એમનો બિન અધિકૃત ગેરહાજરીનો સમયગાળો પૂરો થાય છે એમ સરકારના નાણાં વિભાગના 2006ના નોટિફિકેશન અન્વયે એ શિક્ષકોને નોટિસ આપી એમના ખુલાસા મેળવી અને એ શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે. એ પૈકીના 6 શિક્ષકોને અમે કોઈની પ્રથમ નોટિસ કે કોઈની ત્રીજી નોટિસ આપી છે. ત્રીજી નોટિસના અંતે એમના જવાબને આધારે એમની સામે પણ કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ આવા બિન અધિકૃત શિક્ષકો એના ધ્યાને ન હોય એવું નથી, પરંતુ સરકારના ઠરાવની જોગવાઈ મુજબ જે શિક્ષકો સતત બિન અધિકૃત રીતે 1 વર્ષ જેટલો સમયગાળો ગેરહાજર રહે છે એવા શિક્ષકો સામે સમય મર્યાદાની અંદર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવામાં આવે જ છે. હાલ 33 શિક્ષકોની બરતરફીના છેલ્લા 3-4 વર્ષમાં હુકમ કરી દેવામાં આવ્યા છે અને 6 શિક્ષકોની કાર્યવાહી ચાલુ છે. એમને પણ ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે. પાલનપુરના બ્રાહ્મણવાસમાં દૂષિત પાણીને લઈ સ્થાનિકો પરેશાન. પાલનપુરના બ્રાહ્મણવાસમાં દૂષિત પાણીને લઈ સ્થાનિકો પરેશાન. છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમાં દૂષિત પાણી આવતા સ્થાનિકો પરેશાન. પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરની પાઇપલાઇન ભળી ગઈ. સ્થાનિક નગરસેવકોને વારંવાર ધ્યાન દોર્યા છતાં ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ. બ્રાહ્મણવાસમાં ફરીથી કોલેરાની પરિસ્થિતિ ઊભી થાય તેવી આશંકા.